નમસ્તે બાળ મિત્રો, આજે આપણે છે ને અધ્યયન સંપૂર્ણ ધોરણ 2 ગણિત દ્વિતીય સત્ર એનો એકમ છે 8મું વાહનો. એકમ 8 વાહનોમાં બાળકોએ શું શીખવાનું છે તો કે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિમાં છે પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર સમજે છે, 2 અને 3નો ઘડિયો બનાવે છે, 5 અને 10નો ઘડિયો બનાવે છે, પછી આવડતા ઘડિયાના ઉપયોગથી નવો ઘડિયો બનાવે છે, પછી ગુણાકારનો ઉપયોગ કરીને કોયડા ઉકેલે છે અને ભાગાકારના પ્રશ્નો ઉકેલવા માટે ચિત્રો કે મૂર્ત વસ્તુઓની મદદથી પુનરાવર્તી બાદબાકી કરે છે. આ એકમમાં બાળકોએ આટલું શીખવાનું છે. તો ચાલો આપણે એમાં આગળ જોશું. તેમાં પહેલાં આપેલું છે કે જુઓ અને સમજો, જે સમૂહ કાર્ય છે. આપણે ચિત્ર જોવાનું છે અને સમજવાનું છે. એમાં એક પ્રશ્ન છે કે તું શું કરી રહ્યો છે? તો કે હું રિક્ષા, સાયકલ અને કારના પૈડાની ગણતરી કરી રહ્યો છું, પરંતુ કારના પૈડા ગણી શક્યો નહીં કારણ કે તે ચાલવા લાગી. તો આગળ પાછી એક સ્ટુડન્ટ પૂછે છે, સારું, હું તમને કુલ પૈડાની ગણતરી કરી આપું. જો ત્યાં 2 કાર છે, દરેક કારને 4 પૈડા છે, એટલે કુલ પૈડાની ગણતરી 2 વખત 4 એટલે 8, એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8. તે કેવી રીતે કરીશું મને સમજાવ. જો નીચે ફૂટર આપેલું છે તગડે 8 38, જે તમારે લખી લેવાનું છે. ચાલો હવે આપણે આગળના પેજે જોશું. ચિત્રમાં જુઓ અને કહો, જે સમૂહ કાર્ય છે. જો ચિત્રમાં સાયકલ આપેલી છે 4, એમાં પહેલું છે ત્યાં 4 સાયકલ છે, દરેક સાયકલને 2 પૈડા છે, એટલે કુલ પૈડા કેટલા થશે કે 4 સાયકલના 2 પૈડા, એટલે એક સાયકલના 2 પૈડા, બીજી સાયકલના 2 પૈડા, ત્રીજી સાયકલના 2 પૈડા અને ચોથી સાયકલના 2 પૈડા, બરાબર કેટલા થાય 8. તો આપણે બીજી રીતે ઉમેરીએ, એટલે આ સરવાળો કર્યો છે. હવે આપણે ગુણાકાર કરશું કે 2 ને 4 વખત ગણીએ એટલે 4 વખત 2 બરાબર 8. આને 4 ગુણ્યા 2 બરાબર 8 આ રીતે પણ લખાય. આપણે સાયકલના પૈડા ગણીએ તો કેટલા થશે? પહેલી સાયકલના 1 2 3 4 5 6 7 8, 4 સાયકલના 2 પૈડા એટલે કુલ પૈડા 8 થશે. એટલે અરે વાહ, મજા પડી. ચાલો રિક્ષાના પૈડા ગણીએ. હવે આપણને રિક્ષાનું ચિત્ર આપેલું છે. ત્યાં આપેલું છે કે દરેક રિક્ષાને 3 પૈડા છે, તો કુલ પૈડા કેટલા થાય? 3 વત્તા 3, બંને રિક્ષાના 3 3, એટલે 3 વત્તા 3 બરાબર કેટલા થશે? 6. એટલે 2 વખત 3 આવ્યા, 2 રિક્ષા એટલે 2 અને બંને રિક્ષાના 3 3 પૈડા એટલે 3, એટલે 2 વખત 3 બરાબર 6. ગુણાકારની રીતે કેમ લખાય? તો કે 2 ગુણ્યા 3 બરાબર 6. ચાલો હવે આગળ જોશું કે મિત્ર સાથે ચર્ચા કરી ગણતરી કરો, જે જોડી કાર્ય છે. જો અહીંયા આપણને 7 કાર આપેલી છે, મોટર આપેલી છે. એક મોટરને 4 પૈડા હોય તો કારની સંખ્યા કેટલી છે? તો કે 7. તો દરેક કારના પૈડાની સંખ્યા કેટલી થશે? તો કે એક કારમાં 4 પૈડા હોય, દરેક એટલે એક કારમાં કેટલા હોય? તો કે 4 પૈડા હોય. તો કુલ પૈડા કેટલા થશે? તો કે પહેલી કારના 4, બીજી કારના 4, ત્રીજી કારના 4, ચોથી કારના 4, પાંચમી કારના 4, છઠ્ઠી કારના 4 અને સાતમી કારના 4, એટલે કુલ 7 કાર કેટલી વખત પૈડા? 7 વાર. કેટલા? તો કે 4 પૈડા. 7 વખત 4 પૈડા એટલે 7 ચોક 28, એટલે 7 કારના પૈડા કેટલા થાય? ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 7 બરાબર 28. ચાલો નીચે ફૂટર છે તગડે 9 39, જે તમારે લખવાનું છે. ચાલો હવે આગળના પેજે જાશું.
ચાલો જો આગળ શું આપ્યું છે, ગણો. જે જોડી કાર્ય છે, જો આપણને 4 ગોળ આપેલા છે, જેની અંદર આપણને તારા દોરેલા આપેલા છે. દરેક ગોળની અંદર 3-3 તારા આપેલા છે. એટલે આપણે 3-3 કેટલી વખત લખીશું? જેટલા ગોળ છે ને એટલી વખત 3-3 લખવાના. તો કે 4 ગોળ છે, તો ચારેય ગોળના 3-3. પહેલા ગોળના 3 વત્તા બીજા ગોળના 3 વત્તા ત્રીજા ગોળના 3 વત્તા ચોથા ગોળના 3. એટલે 4 વખત 3 થયા. એટલે 4 વખત 3 એટલે 4 ગુણ્યા 3 બરાબર 12. કેટલા તારા થશે? 12. ચાલો બીજું ચિત્ર જોશું આપણે. જો બીજા ચિત્રમાં 3 પંજા આપેલા છે, ત્રણેય પંજાની 5-5 આંગળી. એટલે 5 કેટલી વખત થશે? 3 વખત. 3 પંજા છે ને એટલે 3 વખત 5 લખવાના. પહેલા હાથના 5, બીજા હાથના 5, ત્રીજા હાથના 5. એટલે 3 વખત 5 એટલે 3 ગુણ્યા 5 બરાબર કેટલી આંગળી થશે? 15. ચાલો પછીનું ચિત્ર જોશું આપણે. એમાં આપણને કેળા આપેલા છે. એક લૂમમાં 3 કેળા છે, એટલે કેળાની લૂમ કેટલી છે? 6. તો 6 કેળામાં 3-3 કેળા છે, 6 લૂમમાં. તો એક લૂમના 3, એમ આપણે 6 વખત 3-3 લખીશું. 6 વખત 3 એટલે કેટલા કેળા થશે? 18. 6 તેરી 18 કેળા. ચાલો હવે પછીનું ચિત્ર છે, જેમાં આપણને નારંગી આપેલી છે. એક બોક્સમાં કેટલી નારંગી છે? 4. તો 4 બોક્સ છે એટલે 4 વખત 4-4 નારંગી આવશે. એટલે 4 વખત 4 નારંગી એટલે 4 ગુણ્યા 4 બરાબર 16. કેટલી નારંગી થશે? 16. ચાલો પછીનું ચિત્ર છે કે 2 બોક્સ આપેલા છે. એક બોક્સની અંદર 5 પેન્સિલ છે. એવા 2 બોક્સ એટલે 5 કેટલી વખત આવશે? 2 વખત. એટલે 2 વખત 5 એટલે 2 ગુણ્યા 5 બરાબર 10. એટલે કુલ પેન્સિલ કેટલી થઈ? 10. ચાલો હવે આગળનું ચિત્ર જોશું, જેમાં આપણને બોલ આપેલા છે. 4 ખાના આપેલા છે, ચારેય ખાનામાં 5-5 બોલ આપેલા છે. એટલે 5 કેટલી વખત આવશે? 4 વખત. એટલે 4 ગુણ્યા 5 બરાબર 20. એટલે કેટલા બોલ? દડા? તો કે 20 બનશે. 20 દડા થશે. ચાલો હવે આગળનું કાર્ય છે કે સાચી જોડ બનાવો. જે વ્યક્તિગત કાર્ય છે, આપણે આપણને પહેલું એવું આપેલું કે 7 છે ને 3 વખત આપેલા છે. તો 3 વખત 7 જ્યાં આપેલા હોય ને એની હારે આપણે જોડવાનું છે. તો આપણને ત્રીજા નંબરે આપેલું છે 3 ગુણ્યા 7. એટલે જવાબ કેટલો થશે? 7 તેરી 21. પછી બીજું છે કે આપણને 8 આપેલા છે. કેટલી વખત આપેલા છે? 7 વખત. તો 7 વખત 8 આપેલા છે, તો આપણે સામે જોવાનું કે 7 વખત 8 ક્યાં છે? તો કે પહેલું જ આપેલું છે 7 વખત 8. એટલે 7 8 કેટલા થશે? 56, જે આપણે ત્રીજામાં જોઈન્ટ કરવાનું છે. ચાલો પછી 10 આપેલા છે. 10 કેટલી વખત આપેલા છે? 5 વખત. તો આપણે 10 5 વખત આપેલા હોય ને ત્યાં જોડવાનું છે. 5 ગુણ્યા 10 એટલે 5 તેરી 15. 15 આપેલા છે ત્યાં જોડવાનું છે. ચાલો પછીનું જોશું કે 3 કેટલી વખત આપેલા છે? કે 4 વખત. તો સામે આપણે ગોતવાનું છે કે 4 વખત 3 ક્યાં લખેલું છે? તો કે સૌથી છેલ્લે લખેલું છે 4 વખત 3. તો 4 તેરી 12. તો આપણે 12ની સામે જોઈન્ટ કરીશું. ચાલો પછી 5 આપેલા છે. 5 કેટલી વખત આપેલા છે? 3 વખત. તો આપણે ગોતશું કે 5 3 વખત ક્યાં છે? તો કે બીજા નંબરે આપેલું છે 3 વખત 5. એટલે કેટલા થશે? 3 પંચા 15. એટલે આપણે 15 સાથે જોડી કરીશું. ચાલો હવે છેલ્લું છે કે 4. 4 કેટલી વખત આપેલા છે? 2 વખત. તો આપણે એમાં ગોતવાનું કે 2 વખત 4 ક્યાં છે?
તો કે છેલ્લેથી બીજું આપેલું છે 2 વખત 4, તો 2 ચોક 8, એટલે આપણે 8 હારે જોડી કરીશું. ચાલો પછી ફૂટર આપેલું છે ચોગડે મીંડે 40, તો તમારે 40 લખી દેવાનું છે. ચાલો હવે આપણે આગળના પેજે જાશું, જેમાં આપણને 2નો ઘડિયો આપેલો છે, જે સમૂહ કાર્ય છે. જો એમાં આપણને અલગ અલગ એક જ ફ્રૂટ છે, અલગ અલગ દોરેલા છે. પહેલા ખાનામાં 2 ફ્રૂટ આપેલા છે. 2 ફ્રૂટ કેટલી વખત છે? તો કે 1 વખત. એટલે કેટલા બનશે? 2 ગુણ્યા 1 એટલે 2 એકુ 2. પછી કેટલા આપેલા છે? તો કે 4 સફરજન આપેલા છે, પણ જોડી કેટલી છે? 2. એટલે 2 વખત કેટલા છે? 2. એટલે 2 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 4. પછી આપણને 3 ચણની જોડીમાં 2 આપેલા છે, એટલે 2 વખત કેટલા આપ્યા છે? 3. એટલે 2 તેરી 6. ચાલો હવે આગળ જોશું કે અહીંયા આપણને સફરજન 4 આપેલા છે. કેટલી વખત? તો કે 2 વખત. 1 2 3 4, 1 2 3 4, એટલે 2 વખત 4, એટલે 2 ગુણ્યા 4 બરાબર 8. પછી આપણને 5 સફરજન આપ્યા છે, 2 વખત આપેલા છે, એટલે 2 વખત 5, એટલે 2 ગુણ્યા 5 બરાબર 10. પછી આગળનું જોશું કે આપણને 1 2 3 4 5 6 સફરજન આપણને 2 વખત આપેલા છે, એટલે 2 વખત 6 બરાબર 2 ગુણ્યા 6 બરાબર 2 6 12. હવે આગળ છે કે હવે આપણને કેટલા સફરજન આપેલા હશે? તો કે 7. 1 2 3 4 5 6 7. 7 વખત 2 આપેલા છે, એટલે 2 વખત 7, એટલે 2 ગુણ્યા 7 બરાબર 14. ચાલો હવે આગળ જોશું આપણે કે આપણને 8 સફરજન આપેલા છે 2 વખત, એટલે 2 વખત 8, એટલે 2 ગુણ્યા 8 બરાબર 16. આગળનું જોશું કે 9 સફરજન આપણને 2 વખત આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9, અહીંયા 9, અહીંયા 9, એટલે 2 વખત 9, 2 ગુણ્યા 9 બરાબર 2 9 18. પછી 10 સફરજન આપેલા છે. કેટલી વખત? તો કે 2 વખત. તો 2 વખત 10, એટલે 2 ગુણ્યા 10 બરાબર 2 દાણ 20. આવી રીતે આપણે 2નો ઘડિયો બનાવી શકીએ છીએ. ચાલો હવે નીચે ફૂટર આપેલું છે ચોકડે એકડે 41, જે તમારે આ રીતે લખી દેવાનું છે. ચાલો હવે આપણે આગળના પેજે જઈશું. હવે આગળ આપેલું છે કે હું 3નો કૂદકો મારું છું. આવો મારી સાથે તમે પણ કૂદકો મારો અને સંખ્યા લખો, જે જોડી કાર્ય છે. જો અહીંયા આપણને 0થી 40 સુધીના અંક લખીને આપેલા છે, જેમાં આપણે 3નો કૂદકો મારવાનો છે, એટલે આપણે 3નો ઘડિયો બનાવીશું. તો 3નો કૂદકો મારી તો પહેલાં તો 3 એકુ 3, એટલે 3 ગુણ્યા 1 એટલે 3 એકુ 3. હવે બીજો કૂદકો 3 દુ 6, બીજો કૂદકો એટલે 2 હારે ગુણાશે, 3 દુ 6, 3 ગુણ્યા 2, 3 દુ 6. ચાલો હવે આપણે ત્રીજો કૂદકો મારીશું, એટલે 3 ને 3 વખત ગણવાના. 3 તેરી 9, 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. હવે ચોથો કૂદકો મારીશું, 3 ચોક 12, એટલે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. હવે આપણે પાંચમો કૂદકો મારીશું, 3 પંચા 15, એટલે 3 ગુણ્યા 5 બરાબર 3 પંચા 15. હવે આપણે છઠ્ઠો કૂદકો મારીશું, 6, 3 હારે ગુણાશે, એટલે 3 6 18, 3 ગુણ્યા 6 બરાબર 3 6 18. હવે આપણે સાતમો કૂદકો મારીશું, એટલે 7 છે 3 હારે ગુણાશે,
3 સત્તા 21 એટલે 21 અહીંયા છે એટલે 3 ગુણ્યા 7 બરાબર 3 સત્તા 21. હવે 8મો કૂદકો 3 અઠ્ઠા 24 એટલે 3 ગુણ્યા 8 બરાબર 3 અઠ્ઠા 24. હવે 9મો કૂદકો 3 નવા 27 એટલે 3 ગુણ્યા 9 એટલે 3 નવા 27. હવે 10મો કૂદકો મારીશું 3 દાન 30 તો 30 અહીંયા છે 3 ગુણ્યા 10 બરાબર 3 દાન 30. ચાલો હવે આગળ ફૂટર છે ચોગડે બગડે 42 જે તમારે અહીં લખી દેવાનું છે. આ રીતે આપણે 3નો ઘડિયો શીખી શકીએ. ચાલો હવે આપણે આગળનું પેજ જોશું જ્યાં આપણને 3નો ઘડિયો આપેલો છે. આપણે અહીંયા 3નો ઘડિયો શીખી લીધો. હવે એના ઉપરથી આપણે 3નો ઘડિયો બનાવવાનો છે જે સમૂહ કાર્ય છે. જો આપણને અહીંયા ચિત્રમાં સ્ટાર આપેલા છે. પહેલા ચિત્રમાં 3 સ્ટાર આપ્યા છે પણ કેટલી વખત આપ્યા છે? એક વખત જ આપેલા છે. એટલે 3 ને 1 વખત 3 વખત 1 એટલે 3 ગુણ્યા 1 એટલે 3 એકુ 3. પછી આપણને બબે સ્ટાર આપેલા છે. કેટલી વખત? તો કે 3 વખત. એટલે 3 વખત 2 તારા છે એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. પછી આપણને કેટલા તારા આપ્યા છે? 3 3 આપેલા છે. 3નો ઘડિયો એટલે 3 3 વખત હશે. 3 વખત આપેલા છે 3 3 તારા એટલે 3 વખત 3 એટલે 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. પછી કેટલા આપેલા છે તારા? તો કે 4 આપેલા છે. કેટલી વખત? 3 વખત એટલે 3 વખત 4 એટલે 3 ગુણ્યા 4 3 ચોક 12. પછી આપણને કેટલા તારા આપેલા છે? 5. કેટલી વખત? 3 વખત એટલે 3 વખત 5 એટલે 3 5 એટલે 3 ગુણ્યા 5 3 પંચા 15. પછી આપણને 6 તારા આપેલા છે. કેટલી વખત? તો કે 3 વખત એટલે 3 વખત 6 એટલે 3 ગુણ્યા 6 એટલે 3 6 18. એટલે તમે આ ગણો ને એટલે 18 તારા થાય. પછી આપણને 7 તારા આપેલા છે. 7 તારા કેટલી વખત? તો કે 3 વખત એટલે 3 વખત 7 3 ગુણ્યા 7 બરાબર 21 3 સત્તા 21. ચાલો આગળ કે 8 તારા આપેલા છે. કેટલી વખત? તો કે 3 વખત આપેલા છે એટલે 3 વખત 8 એટલે 3 ગુણ્યા 8 એટલે 3 અઠ્ઠા 24. પછી આગળનું જોશું કે આપણને 9 તારા આપેલા છે. કેટલી વખત? 3નો ઘડિયો છે એટલે આપણને દરેક વસ્તુ 3 3 આપેલી હશે. 1 2 ને 3 વખત 9 3 વખત 9 3 ગુણ્યા 9 બરાબર 3 નવા 27. હવે આપણને 10 તારા આપેલા છે. કેટલી વખત? કે 3 વખત. 3 વખત 10 એ 3 ગુણ્યા 10 એ 3 દાન 30. એટલે આગળ ફૂટર આપેલું છે ચોગડે તગડે 43 જે તમારે લખવાનું છે. ચાલો હવે આગળના પેજે જશું. આપણને 5નો ઘડિયો આપેલો છે. આપણે 2નો ઘડિયો શીખ્યા, 3નો ઘડિયો શીખ્યા, હવે 5નો ઘડિયો જે જૂથ કાર્ય છે. ચાલો એમાં આપણને ચિત્રમાં પેન્સિલ દોરીને આપેલી છે. આપણે અહીં કેટલી પેન્સિલ આપી છે? તો 5 પેન્સિલ આપેલી છે. કેટલી? એક પેન્સિલ આપેલી છે 5 વખત એટલે 5 વખત 1 એટલે 5 ગુણ્યા 1 એટલે 5 એકુ 5. પછી આગળ જોશું કે બબે પેન્સિલ આપેલી છે. કેટલી વખત? તો કે 5 વખત એટલે 5 વખત 2 એટલે 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10. પછી આપણને 3 3 પેન્સિલ આપેલી છે. કેટલી વખત? 5 વખત એટલે 5 વખત 3 એટલે 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15. પછી આગળ 4 4 પેન્સિલ આપેલી છે. કેટલી વખત? 5 વખત એટલે 5 વખત 4 એટલે 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20. પછી 5 પેન્સિલ આપેલી છે. કેટલી વખત? તો કે 5 વખત એટલે 5 વખત 5 એટલે 5 ગુણ્યા 5 એટલે 25 25 25. હવે આગળનું જોશું
કે 6 પેન્સિલ આપેલી છે કેટલી વખત 5નો ઘડિયો છે એટલે 5 વખત જ હશે એટલે 5 વખત 6 પેન્સિલ એટલે 5 ગુણ્યા 6 એટલે 5 6 30 હવે આગળનું જોશું કે આપણને 7 પેન્સિલ આપેલી છે કેટલી વખત 5નો ઘડિયો એટલે 5 વખત એટલે 5 વખત 7 પેન્સિલ એટલે 5 ગુણ્યા 7 એટલે 5 7 35 હવે આગળનું જોશું આપણે કે આપણને 8 પેન્સિલ આપેલી છે કેટલી વખત તો કે 5 વખત 5નો ઘડિયો છે એટલે 5 વખત 8 પેન્સિલ એટલે 5 ગુણ્યા 8 એટલે 5 8 40 હવે આગળ જોશું કે આપણને 9 પેન્સિલ આપેલી છે આગળ આપણને કેટલી તો કે 9 પેન્સિલ આપેલી છે કેટલી વખત તો કે 5 વખત એટલે 5 વખત 9 5 ગુણ્યા 9 5 9 45 પછી આગળ આપણને 10 પેન્સિલ આપેલી છે 10 પેન્સિલ કેટલી વખત 5 વખત 5 વખત 10 એટલે 5 ગુણ્યા 10 એટલે 5 દાન 50 એટલે હવે નીચે ફૂટર આપેલું છે 2 ચોગડા 44 એટલે જે તમારે લખી દેવાનું છે ચાલો હવે આગળના પેજે જાશું જ્યાં આપણને 10નો ઘડિયો પૂર્ણ કરવાનું કીધું છે તે જોડી કાર્ય છે 2નો ઘડિયો 3નો ઘડિયો 5નો ઘડિયો અને 10નો ઘડિયો હવે આપણે 10નો ઘડિયો સાવ સહેલો છે જે આપણને 1નો ઘડિયો આવડે ને એટલે 10નો ઘડિયો આવડે પાછળ આપણે ખાલી 0 લગાવવાના થાય ચાલો આપણે આગળ સમજીશું 10નો ઘડિયો જો આપણને અહીંયા ચિત્રમાં ફૂલ આપેલા છે જે આપણને 10 ફૂલ આપેલા છે 10 વખત 1 ફૂલ આપેલા છે એટલે 10 વખત 1 એ 10 ગુણ્યા 1 એટલે કેટલા થાય 10 એકુ 10 તો એકડો પાછળ મીંડું લગાવી દીધું આગળનું જોશું કે આપણને 2 ફૂલ આપેલા છે કેટલી વખત 10નો ઘડિયો છે એટલે 10 વખત 10 વખત 2 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20 હવે આપણને 3 ફૂલ આપેલા છે 3 ફૂલ કેટલી વખત 10નો ઘડિયો છે એટલે 10 વખત 10 વખત 3 એટલે 10 ગુણ્યા 3 10 તેરી 30 હવે આગળ 3 ફૂલ આવી ગયા હવે 4 ફૂલ આપેલા હશે કેટલી વખત તો કે 10 વખત 10 વખત 4 10 ગુણ્યા 4 બરાબર 10 ચોક 40 હવે 4 પછી 5 ફૂલ આવશે 5 ફૂલ કેટલી વખત 10 વખત 10 વખત 5 10 ગુણ્યા 5 એટલે 10 પંચા 50 હવે 5 પછી કેટલા ફૂલ આવશે 6 ફૂલ 6 ફૂલ કેટલી વખત હશે 10 વખત 10 વખત 6 એટલે 10 ગુણ્યા 6 10 6 60 પછી 6 પછી 7 ફૂલ 7 ફૂલ કેટલી વખત હશે 10 વખત એટલે 10 વખત 7 ફૂલ એટલે 10 ગુણ્યા 7 એટલે 10 સત્તા 70 તો 7 પછી કેટલા આવશે 8 8 ફૂલ કેટલી વાર હશે 10 વખત એ 10 વખત 8 10 ગુણ્યા 8 10 8 80 હવે 9 આવશે 9 ફૂલ કેટલી વખત 10 વખત 10 વખત 9 ફૂલ એટલે 10 ગુણ્યા 9 એટલે 10 9 90 પછી 9 ફૂલ પછી કેટલા આવશે 10 ફૂલ 10 ફૂલ કેટલી વખત હશે 10 વખત 10 વખત 10 ફૂલ એટલે 10 ગુણ્યા 10 એટલે 10 દાન 100 આવી રીતે આપણે જો મૂર્ત વસ્તુ ભેગી કરીને 2નો 3નો 5નો અને 10નો ઘડિયો જૂથમાં કરાવી શકીએ છીએ અને ઘડિયાગાન પણ કરી શકીએ છીએ ચાલો નીચે ફૂટર આપેલું છે ચોગડે પાંચડે 45 જે તમારે આ રીતે લખી દેવાનું છે।